હેલો દોસ્તો, આજે આપણે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે 20 પ્રશ્નોની સામાન્ય વિજ્ઞાનની પ્રેક્ટિસ ટેસ્ટ દઈશું. દોસ્તો, આ ટેસ્ટ આપણી બીજી હશે. પહેલી ટેસ્ટ તમે ના દીધી હોય તો તમે દઈ દેજો, તમને પ્લેલિસ્ટમાં મળી જશે. દોસ્તો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે અત્યાર સુધીમાં પરીક્ષા લેવામાં આવી છે તેમાં જે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે તેમાંથી આપણે આ ટેસ્ટ લેવામાં આવી છે, એટલે કે આ ટેસ્ટમાં પ્રશ્નો લેવામાં આવ્યા છે. દોસ્તો, આપણે આ ટેસ્ટને પૂછાયેલા પ્રશ્નોની ટેસ્ટ કહી શકીએ છીએ. જો દોસ્તો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આ 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં તમારે મિનિમમ 12 પ્રશ્નો સાચા પડવા જોઈએ. અને જો દોસ્તો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો તમારે આ 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં મિનિમમ 14 પ્રશ્નો સાચા પડવા જોઈએ. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજની પ્રેક્ટિસ ટેસ્ટ. અને હા દોસ્તો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો, કેમ કે આવી જ પોલીસ બોર્ડને લગતી પ્રેક્ટિસ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો તમને મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજની સામાન્ય વિજ્ઞાનની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 2. પ્રશ્ન 1. એલપીજીમાં, એટલે કે દોસ્તો જે એલપીજી ગેસ હોય તેમાં મુખ્યત્વે નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? ઓપ્શન છે એ મિથેન, બ્યુટેન અને પ્રોપેન. ઓપ્શન બી મિથેન, ઇથેન અને હેક્ઝેન. ઓપ્શન સી ઇથેન, હેક્ઝેન અને નિયોન. ઓપ્શન ડી એક પણ નહીં, એટલે કે આમાંથી એકેય નહીં. દોસ્તો, તમને આન્સર વિચારવા માટે 5 સેકન્ડનો સમય આપવામાં આવશે. જો તમારે સમય વધુ જોતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મિથેન, બ્યુટેન અને પ્રોપેન. દોસ્તો, એલપીજીમાં મુખ્યત્વે મિથેન, બ્યુટેન અને પ્રોપેન હોય છે. પ્રશ્ન 2. 2009ના વર્ષમાં રસાયણશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય મૂળ વૈજ્ઞાનિકનું નામ જણાવો. ઓપ્શન છે એ હરગોવિંદ ખુરાના. ઓપ્શન બી અમર્ત્ય સેન. ઓપ્શન સી સીવી રામન. ઓપ્શન ડી વી રામકૃષ્ણન. દોસ્તો, આ બધા જ પ્રશ્નો પૂછાયેલા આપણે જોઈએ છીએ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી વી રામકૃષ્ણન. દોસ્તો, 2009ના સાલમાં, એટલે કે 2009ના વર્ષમાં રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય મૂળ વૈજ્ઞાનિકનું નામ છે વી રામકૃષ્ણન. પ્રશ્ન 3. હૃદય કયા તંત્રનો ભાગ છે? ઓપ્શન છે એ શ્વસન તંત્ર. ઓપ્શન બી રુધિરાભિસરણ તંત્ર. ઓપ્શન સી ઉત્સંગ તંત્ર. ઓપ્શન ડી પ્રજનન તંત્ર. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી રુધિરાભિસરણ તંત્રનો ભાગ છે. દોસ્તો, હૃદય રુધિરાભિસરણ તંત્રનો એક ભાગ છે. પ્રશ્ન 4. ડાયાલિસિસ શાની બીમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? ઓપ્શન છે એ ડાયાબિટીસ. ઓપ્શન બી મૂત્રપિંડની બીમારી. ઓપ્શન સી હૃદયની બીમારી. ઓપ્શન ડી પાચન તંત્રની બીમારી. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી મૂત્રપિંડની બીમારીના દર્દી ઉપર. દોસ્તો, ડાયાલિસિસ મૂત્રપિંડના બીમારીના દર્દી ઉપર કરવામાં આવતી એક ક્રિયા છે. દોસ્તો, ડાયાલિસિસ એટલે કે ડાયાલિસિસમાં દોસ્તો કિડની કામ કરતી બંધ થઈ જાય છે અને તેમાં ભેગા થતા બિનજરૂરી તત્વો અલગ અલગ જે વધારાના પ્રવાહી અને સાર એસિડ જેવા જે આપણા રસાયણો જે શરીરમાં હોય તે કૃત્રિમ રીતે આપણે દૂર કરવાનો હોય અથવા તો શુદ્ધિકરણ આપણે જે એને કરવાનું હોય તેવી પદ્ધતિને આપણે ડાયાલિસિસ કહીએ છીએ. એટલે કે દોસ્તો, કૃત્રિમ રીતે દૂર કરવાની પદ્ધતિને આપણે ડાયાલિસિસ કહીએ છીએ. તે એક ટૂંકમાં તમે યાદ રાખી શકો છો. પ્રશ્ન 5. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે છે? ઓપ્શન છે એ તાંબુ. ઓપ્શન બી જસત. ઓપ્શન સી એલ્યુમિનિયમ. ઓપ્શન ડી લોખંડ. આનો આન્સર આવશે ઓપ્શન સી એલ્યુમિનિયમ મળે છે. દોસ્તો, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુ મળે છે. પ્રશ્ન 6. લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે? તો દોસ્તો, લિગ્નાઇટનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. ઓપ્શન બી લિગ્નાઇટનો ઉપયોગ તાંબુ મેળવવા માટે થાય છે. ઓપ્શન સી લિગ્નાઇટનો ઉપયોગ એલ્યુમિનિયમ મેળવવા માટે થાય છે. ઓપ્શન ડી લિગ્નાઇટનો ઉપયોગ સોનું મેળવવા માટે થાય છે. એટલે કે દોસ્તો, લિગ્નાઇટનો ઉપયોગ શા માટે થાય છે તે આપણે જણાવવાનો છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ વીજળી ઉત્પન્ન કરવા માટે. દોસ્તો, લિગ્નાઇટનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. પ્રશ્ન 7. એલપીજી એટલે શું? તો દોસ્તો, ઓપ્શન છે એ લિકર પરમિટ ઓફ ગવર્મેન્ટ. ઓપ્શન બી લાઇટ પેટ્રોલિયમ ગેસ. ઓપ્શન સી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ઓપ્શન ડી લાઇટ પેસ્ટ ગાર્ડ. દોસ્તો, એલપીજી એટલે શું તે આપણે જણાવવાનું છે.
આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. દોસ્તો એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. દોસ્તો આગળના એક્ઝામ આવી રીતે પ્રશ્ન પૂછાયેલો છે, એટલે કે આ ફૂલ ફોર્મ પણ આપણે કહી શકીએ છીએ. પ્રશ્ન 8, કોંગો વાયરસને ટૂંકમાં શું કહેવાય છે? ઓપ્શન સી એ કેજીવીઆર, ઓપ્શન બી સીસીએચએફ, ઓપ્શન સી સીજીએચવી, ઓપ્શન ડી સીજીએફએચ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સીસીએફએચ. દોસ્તો કોંગો વાયરસને ટૂંકમાં સીસીએફએચ કહેવાય છે. દોસ્તો સીસીએફએચનું ફૂલ ફોર્મ થાય છે કિમિયન કોંગો હેમોરેજિક, એટલે કે હેમોરેજિક ફીવર. દોસ્તો આ ફૂલ ફોર્મ છે તેનું યાદ રાખી લેજો. પ્રશ્ન 9, પરમાણુ ક્રમાંક કોને કહે છે? ઓપ્શન સી એ અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને, ઓપ્શન બી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને, ઓપ્શન સી પરમાણુ કેન્દ્રમાંથી છૂટા પડેલા ન્યુટ્રોનને, ઓપ્શન ડી પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને. દોસ્તો પરમાણુ ક્રમાંક કોને કહે છે તે આપણે જણાવવાનું છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને. દોસ્તો પરમાણુ ક્રમાંક પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કહેવામાં આવે છે. પ્રશ્ન 10, પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? ઓપ્શન સી એ ઓક્સિજન અને કાર્બન, ઓપ્શન બી ઓક્સિજન અને નાઇટ્રોજન, ઓપ્શન સી ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓપ્શન ડી ઓક્સિજન અને ભેજ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, ઓક્સિજન અને હાઇડ્રોજન. દોસ્તો પાણી ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વનું બનેલું છે. પ્રશ્ન 11, પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી બને છે તેનું મુખ્ય કારણ છે કે? તો દોસ્તો આપણે જણાવવાનું છે મુખ્ય કારણ. તો દોસ્તો ઓપ્શન છે એ દબાણ વધતા ઉત્કલન બિંદુ ઘટે છે, ઓપ્શન બી દબાણ વધતા ઉત્કલન બિંદુ વધે છે, ઓપ્શન સી કુકરમાં રસોઈને બહારની હવા લાગતી નથી, ઓપ્શન ડી કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, દબાણ વધતા ઉત્કલન બિંદુ વધે છે. દોસ્તો પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી બને છે તેનું મુખ્ય કારણ છે કે દબાણ વધતા ઉત્કલન બિંદુ વધે છે. પ્રશ્ન 12, ટેલિફોનનો શોધક કોણ હતો? ઓપ્શન સી એ ગ્રેહામ બેલ, ઓપ્શન બી થોમસ આલ્વા એડિસન, ઓપ્શન સી લ્યુઇસ પાસ્ચર, ઓપ્શન ડી મેડમ ક્યુરી. અને આન્સર આવશે ઓપ્શન એ ગ્રેહામ બેલ. દોસ્તો ટેલિફોનનો શોધક ગ્રેહામ બેલ છે. દોસ્તો આને યાદ રાખવો હોય તો ટેલિફોન એટલે કે ફોન આવે એટલે કે શું વાગે? બેલ. બેલ વાગે એટલે કે ટેલિફોનનો શોધક ગ્રેહામ બેલ. પ્રશ્ન 13, ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો? ઓપ્શન છે એ આઇન્સ્ટાઈન, ઓપ્શન બી ન્યૂટન, ઓપ્શન સી આર્કિમિડીઝ, ઓપ્શન ડી પાબ્લો પિકાસો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ન્યૂટન. દોસ્તો ગુરુત્વાકર્ષણના નિયમોનો શોધક ન્યૂટન હતો, એટલે કે છે. પ્રશ્ન 14, ઉદરપટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? ઓપ્શન છે એ પાચન ક્રિયામાં, ઓપ્શન બી પ્રજનન ક્રિયામાં, ઓપ્શન સી ઉત્સંગ ક્રિયામાં, ઓપ્શન ડી શ્વસન ક્રિયામાં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી શ્વસન ક્રિયામાં. દોસ્તો ઉદરપટલ શરીરની શ્વસન ક્રિયામાં મદદ કરે છે. પ્રશ્ન 15, રતાંતરપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? ઓપ્શન છે એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી, ઓપ્શન ડી વિટામિન ડી. અને આન્સર આવશે ઓપ્શન એ વિટામિન એ. દોસ્તો રતંતણાપણું અટકાવવા માટે દર્દીને વિટામિન એ આપવું જોઈએ. પ્રશ્ન 16, નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે? ઓપ્શન છે એ કૂવાના પાણીમાં, ઓપ્શન બી તળાવના પાણીમાં, ઓપ્શન સી વરસાદના પાણીમાં, ઓપ્શન ડી ડેમના પાણીમાં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વરસાદના પાણીમાં. દોસ્તો વરસાદના પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે, એટલે કે બીજા કરતાં સૌથી ઓછા ક્ષાર હોય છે. પ્રશ્ન 17, ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે? ઓપ્શન છે એ પાંદરોથી, ઓપ્શન બી અંબાજીથી, ઓપ્શન સી ડાંગથી, ઓપ્શન ડી સુરેન્દ્રનગરથી.
આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પાનંદ્રોથી. દોસ્તો ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે પાનંદ્રો ખાતેથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 18 ખાલી જગ્યા પ્રકલિપ્ત પાર્ટિકલને એટલે કે પ્રકલિપ્ત પાર્ટિકલને ગોડ પાર્ટિકલના નામથી ઓળખવામાં આવે છે. દોસ્તો પ્રશ્ન સમજો. ખાલી જગ્યા પ્રકલિપ્ત એટલે કે પ્રકલિપ્ત પાર્ટિકલને ગોડ પાર્ટિકલના નામથી ઓળખવામાં આવે છે. ઓપ્શન છે એ હેડ્રોન, ઓપ્શન બી હિગ્સ બોસોન, ઓપ્શન સી ગ્લુઓન્સ, ઓપ્શન ડી ક્વાર્ક. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી હિગ્સ બોસોન. દોસ્તો હિગ્સ બોસોન પ્રકલિત પાર્ટિકલને ગોડ પાર્ટિકલના નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 19 એક ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ ક્યાં હોય છે? ઓપ્શન છે એ ચુંબકના મધ્યમાં, ઓપ્શન બી ચુંબકના કિનારા પર ધ્રુવોની પાસે, ઓપ્શન સી બધી જગ્યાએ સરખું હોય છે, ઓપ્શન ડી કેવળ દક્ષિણ ધ્રુવ પર જ હોય છે. એટલે કે ચુંબકત્વ ક્યાં હોય છે સૌથી વધુ? આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ચુંબકના કિનારા પર ધ્રુવોની પાસે. દોસ્તો એક ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ ચુંબકના કિનારા પર ધ્રુવોની પાસે હોય છે. પ્રશ્ન 20 હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન છે એ મેનોમીટર, ઓપ્શન બી બેરોમીટર, ઓપ્શન સી પાયરોમીટર, ઓપ્શન ડી વોલ્ટમીટર. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બેરોમીટર. દોસ્તો હવાનું દબાણ માપવા માટે બેરોમીટરનું એટલે કે બેરોમીટર નામનું સાધન વપરાય છે. દોસ્તો આપણે અહીંયા 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ પૂરી કરીએ છીએ. આ પ્રેક્ટિસ ટેસ્ટમાં તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા જરાક કમેન્ટમાં જણાવજો. અને આ દોસ્તો હવે તમને એક હું સ્ટાર પ્રશ્ન આપું છું. સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનું રહેશે. તો સ્ટાર પ્રશ્ન છે કયા જીવાણુને લીધે દૂધમાંથી દહીં બને છે? પ્રશ્ન છે કયા જીવાણુને લીધે દૂધમાંથી દહીં બને છે? તો કયા જીવાણુને લીધે? તો દોસ્તો ઓપ્શન છે એ સેલ્યુલોઝ, ઓપ્શન બી પેરાસિયસ, ઓપ્શન સી લેક્ટોબેસિલિસ, ઓપ્શન ડી લેક્ટો એરોબિક. દોસ્તો કયા જીવાણુના લીધે દૂધમાંથી દહીં બને છે તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે. અને જે 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે તે પણ કમેન્ટ કરીને જણાવજો. અને દોસ્તો જે ટેસ્ટમાં લાસ્ટ સુધી બની રહ્યા છે તેને દિલથી આભાર. જો દોસ્તો તમને આપણી ટેસ્ટ ગમતી હોય તો તમે દોસ્તોમાં શેર જરૂર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો દોસ્તો મળીએ આવી જ એક પ્રેક્ટિસ ટેસ્ટમાં. જય હિન્દ, જય ભારત.